મિત્રો, ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સુરેન્દ્રનગરમાં વિસ્ફોટક પદાર્થના 4 ગોડાઉન સીલ, ખેડૂતોને હાથો બનાવીને માફિયા કરતા હતા ખેલ। સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાના કાંડા કપાઈ ગયા તેવી ઘટના સામે આવી છે। સુરેન્દ્રનગર ખનીજ માફિયા ખનન ઊંડે જવા રીતસર ધરતી માતા ધ્રુજતા નાખતા હોય છે, જે પ્રકારના વિસ્ફોટ કરતા હોય છે। તેવામાં એક અધિકારી વિસ્ફોટ પદાર્થનો મોટો જથ્થો પકડી પાડ્યો છે અને 4 ગોડાઉનને સીલ મારી દીધું છે। આ માટે ખનીજ માફિયાના કાંડા કપાઈ જાય તેવી ઘટના છે। ન્યૂઝ 7 ઇન્ડિયામાં તમારું સ્વાગત છે। હું છું પરમાર ભગીરથસિંહ। કોલસાની ચોરી વિપુલ પ્રમાણમાં છાસવારે સામે આવે છે અને ખનીજ માફિયા ખનન કરવા માટે વિસ્ફોટ કરતા હોય છે અને ધરતી ધ્રુજી જતી હોય છે, પરંતુ આયાના અધિકારીના વિસ્ફોટના અવાજ ઉગાસતા નથી। તે વિસ્ફોટ કરીને જમીનના પાતાળ સુધી પહોંચી જાય છે અને કુદરતી સંપત્તિ લૂંટે એ ખેસે, પરંતુ આ બધાની વચ્ચે એ ખનીજ માફિયાના કાંડા કાપવાનું કામ એક અધિકારી કર્યું છે। આ અધિકારી છે ચોટીલાના પ્રાંત એસટી મકવાણા। જ્યારથી તેમને સુરેન્દ્રનગરમાં આવ્યા છે ત્યારથી ચકચાર મચ્યું છે। ખનીજ માફિયાની ઊંઘ હરામ થઈ ગઈ છે। આમ આ અધિકારી સરપ્રાઇઝ ચેકિંગ માટે જાણીતા બન્યા છે। ક્યારે કઈ રસ્તા ઉપર ડમ્પર ઊભા છે, તે તો ક્યારે ખનીજ માફિયાની ખાણ સુધી પહોંચી જતા હોય છે। આ વખતે વિસ્ફોટ પદાર્થને ઝપટ કર્યો છે। ચોટીલા પ્રાંત અધિકારી એકલો જીવ ગોડાઉન ઉપર સરપ્રાઇઝ ચેકિંગ માટે નીકળ્યા હતા, ત્યારે શું બન્યું, કેવા દ્રશ્યો સર્જાય તે જુઓ। સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર ખનન અને વિસ્ફોટક પદાર્થ અંગે મળેલ માહિતીના આધારે મોટી કાર્યવાહી કરવામાં આવી છે। ચોટીલા નાયબ કલેક્ટર એસટી મકવાના આગેવાની હેઠળ વિસ્ફોટક પદાર્થ મળી આવ્યા છે અને 4 અલગ અલગ સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે। આ કાર્યવાહી દરમિયાન એલ્યુમિનિયમ સુપર ઇલેક્ટ્રિક ડિટેનેટર, સોલર કોટ, ઇકો પ્રાઇમ, સુપર પાવર નાટી જેવા વિસ્ફોટક પદાર્થ મળી આવ્યા છે। તપાસમાં સામે આવ્યું છે તમામ વિસ્ફોટક પદાર્થ પરવાનેદાર જે હતા તેવાએ એકલો જીવ 1884 પૈસો ગાદલાનું ઉલ્લંઘન છે। કરોડો રૂપિયા ચોટીલાના શાસ્ત્રનગરના અનિરુદ્ધસિંહ ઝાલા પાસેથી 17-23 લાખનું લેટ હાઉસ, 2 અલગ અલગ સ્થળેથી ધ્રુવરાજસિંહ જાડેજા પાસેથી 2.7 લાખ અને 36.54 લાખનો અને થાનગઢના પીડી રાવલ 8.82 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। કુલ મળીને 68.73 લાખનો વિસ્ફોટક પદાર્થ સીઝ કરવામાં આવ્યું છે। તંત્ર દ્વારા તમામ ગોડાઉનને સીલ કરી દેવામાં આવી છે। પરવાનોદાર છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। વિસ્ફોટકનો જથ્થો કોને આપીને પત્રકાર ડેટા કલેક્ટ જમા કરાવવાનો હોય છે, સાથે આવા ગોડાઉનમાં કેટલા અંતર વામુટ્યા તારનું ફેન્સિંગ કરવું પડે અને સિક્યુરિટી ગાર્ડ રાખવા પડે છે। વિસ્ફોટક પદાર્થ કાઢવાની મનાઈ પણ હોય છે, જેને વેચવા માટે આપવામાં આવે છે અને મંજૂરી હોવી જરૂરી છે। આમ અનેક નિયમોનું પાલન કરવું પડતું હોય છે। જોકે પ્રાંત અધિકારી દ્વારા ચેકિંગ કરવામાં આવતા ગેરરીતિ જણાતા ગોડાઉનને સીલ કરવામાં આવી છે। મહત્વની વાત તો એ છે કે અહીંયાથી ખેડૂતોને 7/12ના ઉતારા પણ વિસ્ફોટક પદાર્થ આપી દેવામાં આવતો। તેમને શું લાગે છે કે ખેડૂતોને આવા પદાર્થની જરૂર શા માટે છે? તેનાથી ધરતી ધ્રુજતી હોય છે। ખરેખર ખેડૂતો ખેતી કરવા માટે ઉપયોગ કર્યા હશે કે શું? બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ, ન્યૂઝ 7 ઇન્ડિયા।